આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે, છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકાના હાય-હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે, છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકાના હાય-હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આમોદ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ પાલિકાના પ્રમુખ જલપા પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરી હતી। આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણાએ પણ અનેક વખત પાલિકાને રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેતા પાલિકાની માજી પ્રમુખ સાજિદ રાણા, નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓએ જોઈ દુર્ગંધ મારતી ગટરોની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ મીડિયા સમક્ષ જો આ ઉભરતી ગટરોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે। અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટરો ઉભરાય છે, તેનું નિરાકરણ આવતું નથી, પરંતુ વેરા લેવા નિયમિત આવે છે। ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો બન્યા છે। રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર આવે છે, તે બાબતે અમોએ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને આપવું, અહીંયા બેસીને વહીવટ કરે તો તેમને સમજાશે કે અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ। જો હજુ પણ નિરાકરણ નહીં આવ્યું તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે।